આવેલ કોમ્યુનિટી હોલમાં વર્ષ 2023 શાળા પ્રવેશ મહોત્સવની 4 જેટલી સાયકલો 1 વર્ષ પછી આદિવાસી બાળકોને આપવામાં આવશે। જ્યારે ગ્રામ પંચાયતનો કોમ્યુનિટી હોલ જર્જરિત હાલતમાં હોવાથી છતમાંથી વરસાદી પાણી પડતા સાયકલોના સ્પેરપાર્ટને નુકસાન થવાનો ભય છે। ત્યારે કોમ્યુનિટી હોલ ખાતે ગમે ત્યારે ધરાશાય થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। 1 વર્ષ સુધી આ સાયકલો ક્યાં હતી ને કેમ 1 વર્ષ પછી સાયકલો આપવામાં આવી તેવા અનેક પ્રશ્નો ઉઠ્યા છે। આજે અમે નસવાડી હાઈસ્કૂલમાં આવેલ કોમ્યુનિટી હોલની ઓચિંતી મુલાકાત લીધી। આ હોલ ખૂબ જ જર્જરિત હાલતમાં છે અને આ હોલમાં જે સ્લેબ બનાવેલું છે એ સ્લેબ પણ પડી જવાની હાલતમાં છે। પરંતુ આ હોલમાં અમે આજે જોયું તો સરકાર દ્વારા સરકારની યોજનામાંથી આદિવાસી અને ગરીબ વિદ્યાર્થીનીઓ માટે જે સાયકલો આપવામાં આવે છે અને આ સાયકલો પ્રવેશોત્સવના દિવસે આપવામાં આવે છે, પરંતુ આજે આ કોમ્યુનિટી હોલમાં 400 ઉપરાંત સાયકલો ધૂળ ખાતી હાલતમાં છે। ગરીબ અને આદિવાસીની વિદ્યાર્થીનીઓ 5, 7, 10 કિલોમીટર જેટલું પગપાળા જઈ અને અભ્યાસ કરતી હોય છે, તેમ છતાં આ સરકારને દેખાતું નથી। આ સરકારના જે અધિકારીઓ છે એટલા બધા બેજવાબદાર થઈ ગયા છે કે 2023થી આજે 2024 પૂર્ણ થવા આવ્યું, તેમ છતાં આ સરકારી સ્કૂલો વિદ્યાર્થીનીઓ સુધી આપવામાં આવી નથી। એના માટે સરકારના તંત્રનો ઈરાદો શું છે? શું સરકાર આમાં પણ ભ્રષ્ટાચાર કરવા માંગે છે? શું આમાં પણ મળતિયાઓ પોતાનું ગાળું રાખીને પોતાનું ખિસ્સા ભરવા માંગે છે? એટલે મારી સરકારને એટલી જ માંગ છે કે જે બેજવાબદાર અધિકારીઓ છે એમની સામે તાત્કાલિક પગલાં લે અને આ જે સરકારી સાયકલો છે તે ગરીબ અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવે એવી તાત્કાલિક મારી માંગ છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે એસબી સોલંકી વિદ્યા મંદિરમાં નસવાડી તાલુકાના વિદ્યાર્થીનીઓને શાળા પ્રવેશ મહોત્સવ 2023ની સાયકલો આપવામાં આવી રહી છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો 2024નું વર્ષ થઈ ગયું છે, પરંતુ 1 વર્ષ પછી 2023ના માર્કાવાળી શાળા પ્રવેશ મહોત્સવ અને ગુજરાત સરકારનું સિમ્બોલ લાગેલું છે તે પણ બતાવીશું આપને। જે આ જોઈ શકો છો કે ગુજરાત સરકારના સિમ્બોલ 2023ની સાયકલ ઉપર લગાવવામાં આવ્યું છે। એટલે 1 વર્ષ પછી સાયકલ આપવામાં આવી રહી છે કે પછી જાણી જોઈને લેટ આપવામાં આવી રહી છે, જ્યારે જે 400 જેટલી સાયકલો ફિટિંગ કરવાની કામગીરી એસપી સોલંકી વિદ્યા મંદિરમાં ચાલી રહી છે। વિદ્યાર્થીઓને સમયસર સાયકલો નથી મળી તે પણ તપાસ થવી જોઈએ। રફીક ધણીવાલા, નિર્માણ ન્યૂઝ, છોટાઉદેપુર। ગીર સોમનાથ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે।